રાજભાઈ કા ડીકે કેમ છે? કે દેવ સુરત થી ભાઈ? સુરત થી મારે 2 દિવસ થયા, પણ તમારા બાપાની કઈક તબિયત બગડી ગઈ. હા ભાઈ, હા જોને એનું એક્સિડન્ટ થયું છે. હા, એટલે આમ કેવું વાગ્યું છે? આમ તો બહુ વાગી ગયું છે અને માથામાં વધારે વાગ્યું છે. આમ યાદ શક્તિ વહી ગઈ હોય ને એવું થઈ ગયું છે. કોઈને ઓળખતા નથી બરાબર, ક્યારેક ભૂલી જાય છે. એટલે સાગરને વાત કરી કે? સાગરને વાત તો કરી છે, પણ એને કીધું નથી કે એટલું બધું વાગ્યું છે. એને મેં એમ જ કીધું છે સારું છે. સાગર મળ્યો તો નહીં તને? હા, અમે હરસ થઈ અમે હરેશ કામે ગયો હતો? હરસ બેહી છે કામે. હા, પણ જો તારે કદાચ ફોન બોનમાં વાત થાય ને બધો કહેતો નહીં વધારે વાગ્યું છે એમાં. એવું છે? હા, નકર હું હવે સુરત 1-2 દિવસમાં જવાનો છું, તો તમારે કઈ કેવું હોય તો સમાચાર આપો. હા, જો એને હારા સમાચાર જ આપશે. એને કહેજે કે તારા બાપાને સારું છે અને એમ કહેજે હું આટો મારવા ગયો હતો અને સાગરને કઈ વાત ન કરતો. હા, તો વાંધો નહીં. અને ડોક્ટરે એવું કીધું છે કે ભાઈ હવે થાય એટલી સેવા કરો, હવે આમાં કાંઈ રિકવરી આવે એવું છે નહીં. બસ ભાઈ ભાગમાં હશે. ના 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 ના, સારું થઈ જાય. એ તો ભાગમાં હશે, એ બધું સારું થઈ જ જાય. હા ભાઈ, હવે એનું આયુષ્ય લખ્યું છે. એ તો છે જ ને. આમાં તો શું કહેવાય, આપણે કર્મની કઠણાઈ હોય કે આપણે આ બધી પીડા ભોગવીએ. એને થોડુંક ભોગવવાનું હોય છે. હા, મારા બાપાને એવું જ થયું ભાઈ. હવે એ તો બિચારા ગાડી લઈને જતા હતા, કાંઈ ઉપાધિ નથી. પણ આ કોશિંદાનો ટ્રક આડો આવ્યો ને ગાડીને ટક્કર મારી દીધી. પગમાં થોડુંક ડાબા પગમાં ફ્રેક્ચર આવ્યું છે અને માથામાં હમરેજ જેવું થઈ ગયું છે. ડોક્ટરે મેં તો કીધું ભાઈ ખર્ચો ગમે એટલો થાય કરવા તૈયાર છું, પણ તમે મારા બાપાને હારા કરી દો. ડોક્ટરે એ કીધું છે કે જો ભાઈ અમે ડોક્ટર છે, ભગવાન નથી. અમારાથી થાય એટલી મહેનત કરશું, બાકી તો બધું એના હાથમાં છે ને. અને ડોક્ટર તેનાથી થતી મહેનત તો કરે જ છે બધા, પણ હવે સફળતા મળી જાય તો વધારે સારું. એ વાતે હાચી. મળે તો મળે, ન મળે તો ન મળે એવું છે. આ ઓલું કહેવાય છે ને કે ભાઈ તમારું જ્યાં સુધી આયુષ્ય હોય ને ત્યાં સુધી માણા ધરતી ઉપર રહે, પછી તો તેને હરિના ધામમાં વ્યા જાય. બસ બસ બસ. મારા બાપા એને એવું થયું છે. હા, આપડા રોટલા હોય ચાલે, કારણ રે બધું એ છે. શું છે તારા બાપા મળ્યા હતા એમ તો? મારા બાપા એક્સિડન્ટ થયું ને એ પહેલા, અને પાછા બિચારા ખબર કાઢવા આવ્યા હતા મારા બાપાની, પૂછતા હતા તબિયત પાણી પૂછવા આવ્યા હતા. તો એ કહેતા હતા કે કોણ એ કે ડીકે ના લગ્ન આવતા વર્ષે લઈ લેવા છે. એ કે મેં કીધું કાંઈ ભાઈ ધુબાકા કરો, એ કે મારો ભેરું સારો થઈ જાય ને તો એ કે મારે હરપત, બાકી જો મારા ભેરું વગર છે ને મારા ઘરનો પ્રસંગ અધૂરો. કારણ કે મારા બાપા તારા બાપા તો નાનપણના ભાઈ વગર હાલે એમ નથી. સાચું કહું ને, એકે દી એવો નહીં ગયો હોય તારા બાપા મારા બાપા ભાઈ નો આવ્યો. બરોબર, મારે કેવું પડે કાકા હવે તો તમે ઘરે જાઓ, મારા કાકી ઘરે વાટ જોતા. પણ એ કે બેટા આ બાળપણ જેને હારે વીતાયું હોય ને એને જ ખબર હોય. સાચું કહું ને, એની વાત સાંભળીને મારી આંખમાં આહુડ આવી ગયા. કારણ કે એ તો એમ કહેતા હતા કે હારે રીમા, હારે ડબલે ગયા, હારે તળાવમાં રીમા, અને હવડ્યા મોટા થયા. લગ્ન એ કે અમારા 1 મહિના બેન હારે હતા. સાચું કહું ને ડીકે, આપતા ત્યારે આપણેથી વિખૂટા પડે ને ભાઈ, ત્યારે બહુ તકલીફ થાય. રાજભાઈ સારું થઈ જાય. અમારા બાપાની હાલત જોવાતી નથી મારેથી. અરે એવું ન હોય રાજભાઈ, થઈ જાય બધું. ટેન્શન લ્યો મને, રોવાથી કાંઈ નહીં થાય રાજભાઈ. શું મારા ભાઈ સાગરને ન કહેતો કે મારા બાપાની તબિયત બહુ ખરાબ છે? નહીં નહીં રાજભાઈ, રહી નહીં કે ના બધું એની ઉપાધિ કરો, હું કાંઈ નહીં. સારું રાજભાઈ, હા તમે જાઓ ને હું આગળ ઘરે આવવાનો છું. મારા ભાઈ સાગરનું ધ્યાન રાખજો. અરે યાર રાજભાઈ, તમારો ભાઈ મારો ભાઈ, એમાં તમારે કેવું પડે. સારું, મારા બાપા વાત જોતા છે. કાંઈ નહીં, હું આગળ ઘરે આવે તમ તારે. હે ભગવાન, કેવી આફત આપી દીધી છે. બીજું તો કાંઈ નહીં, પણ સારું કરી નાખ. શું થયું છે હમણાં? તો છે ને જાણે આપણું ભાગ્ય ન બદલાઈ ગયું હોય એવી જ ઘટનાઓ ઘટે. જ્યાં વરસે આપણો પાક ખંજોય બળીને રાખ થઈ, ધીરું ધીરું તું એમાં કાંઈ વેલ્યુ નહીં. અમારા બાપુનું એક્સિડન્ટ થયું, 47 વર્ષ થઈ ગયા. આજે છે આપણા ઘર ઉપર કોકની કાળી નજર લાગી ગઈ છે. બા હા, અરે 4 દી પહેલા તો ઓળખતા બંધ થઈ ગયા હતા. હું અહીં બેઠી હતી ને તો મને કે તમે કોણ છો એવું બધું પૂછતા હતા. પછી ડોક્ટરે છે ને એને બાટલા ચડાવ્યા અને ઇન્જેક્શન દીધા ને ત્યારે તે મને ઓળખતા થયા. હા,
એને છે ને મગજમાં વધારે વાગી ગયું છે કેતા હતા ડોક્ટરે કેતા હતા એટલે બસ એને એની યાદ શક્તિ થોડી ઓછી થઈ ગઈ અને આ બીજી ઉંમર એટલે છે ને એની ચિંતા ન કરો ડોક્ટરે કીધું છે આ ત્યાં સુધી હવે સેવા કરો નારાજ હાસુ કહું એ આ ખોડું જમીન બધું ભલે વેચાઈ જાય પણ આને ઊભા કરવા છે હો. હા બા એવી વાત કરો છો તમે તું કઈ કેને બાંધ બસ બાની વાત તો સાચી છે આપણે બાપુને છે ને શહેરમાં લઈ જાય કોઈ સારા ડોક્ટર પાસે તેથી કરીને બાપુ વહેલા હાજા થઈ જાય ના બેટા હવે મારે ક્યાંય જવાની જરૂર નથી કા બાપુ એવું બોલો છો ક્યાંય જવાની જરૂર નથી બસ મારી એક છેલ્લી વાત છે ને તમને હવને કહું છું સાંભળો અત્યારે કાંઈ નથી કેવું પણ તમારે આરામ કરો જો બાપુ તમે હારા થાવ ને ઊભા થાવ ને તો જેટલી વાતો કરીએ ને એટલી પેટ ભરીને કરશું તો બેટા હા મેં તમને અત્યારે ડોક્ટરે બોલવાની ના પાડી છે તો બોલો માં તમે ઓ બાપુ તમારી જે કેવું ને તમારી બધી વાત માની પણ અત્યારે તમે છે ને એકવાર ઊભા થઈ જાવ ને પછી તમે આંધો બોલજો અત્યારે કાંઈ ચિંતા કરો આરામ કરો હા બેટા હવે મારી પાસે વખત નથી આવું ન બોલો જ્યારે જોઈએ ત્યારે એમ જ કે મારી પાસે વખત નથી આવું બોલું એટલે મારી બા વધારે ચિંતા કરે તમને છે ને કાંઈ નથી થવાનું હા તમે છે ને ઘોડાની જેમ પાછા દોડતા થઈ જવાના છો ડોક્ટરે મને કીધું છે તમે તમારે ના બેટા આ બધું તો છે ને આશ્વાસન આપવાની વાત છે બસ હવે મને મારું મોત સામું દેખાય છે એટલે હું તમને બે શબ્દ કહેવા માંગુ છું આ છે ને મગજમાં વાગ્યું છે ને એટલે આવું બધું બોલે ચિંતા ન કરો ખાલી બોલે છે બીજું કાંઈ નહીં થાય તમે બોલો બાપુ તમારે શું કહેવું છે તારી માને કહું છું અને તમને બેયને કહું છું કે જો કદાચ મારું મોત આવી જાય ને તો નાનકાના દીકરાની જે સાચવવું છે હા બાપુ તમે એની જરાય ઉપાધિ ન કરો હું છે ને નાનકાને પગા દીકરા તે વિશે સાચવી અને તમે સૌ ને તમે મારી હારે સૌ તમને કાંઈ નથી થવાનું નાનકાન મેલીને તમારે ક્યાંય નથી જવાનું તમે છે ને જરાય ઉપાધિ ન કરો અને છે ને હવે કાંઈ બોલતા નહીં આરામ કરો તમે બસ આખું બંધ કઈ આમ કરો આ તમે માથું દબાવો હું એના પગ દબાવું હું કાંઈ બોલતા નહીં હા શું કહું ને તો બાપુની આવી હાલત જોવાતી નથી મારાથી હવે તમે છે ને બધું હસાઈ જાય નાનકાને કાંઈ નહીં થાય અને હવે છે ને બાપુ હુઈ ગયા તો શાંતિથી તો એને આરામ કરવા દ્યો એને ઉઠાડતા નહીં હવે એ આનો હાથ પડી ગયો કહું છું તમને કહું બાપુ બાપુ મને એકલી મૂકીને વયા ગયા એ ભગવાન પેલા મને લઈ લીધી હોત તો હારું થાત. આ મને નજારો મૂકીને ક્યાં આવી જાવ છો હજી તો આ સંસારમાં હરકાપે પગલાય નથી ભાઈ બાપુ તમારા વગર આટલી મંજિલ કેમ કાપી બાપુ મને હાવ એકલી કરી ગયા બધે. હા તમે બાહામું તો જોવો તમે આટલું રડતો તો બાનું શું થાય કહું છું કોઈ મોટા ડાક્ટર ને ફોન કરીને આ છે ને અહીંયા કઈક કરે ને એટલે ઈ પાછા ઉભા થઈ જાય સાને મોટા ડાક્ટર ને ફોન કરીને બાની સાચી વાત છે આપણે ગમે ડોક્ટર ને બોલાવો તમે જીગુ મોટા ડાક્ટર ને ફોન કરીને માનતો કેમ નથી. હા મારા બાપુને તો મોટા ડાક્ટર નું તેડું આવી ગયું હવે કોઈ નહીં સારું કરી શકે શું કઉ છું હજી એક વાર છે ને ડાક્ટર અહીંયા છે ને મને ખબર છે કઈક કરે અહીંયા એટલે સારું થઈ જાય. મારા બાપુ આપણને મેલીને જતા રહ્યા ભગવાન હમણાં તો નાનકાની વાત કરતા હતા નાનકાના લગ્ન જોવાય નો રહ્યા તમે ભગવાન કેટલો હક હતો બાપુને સાગરભાઈ ના લગ્ન નો મારા સાગર ના લગ્ન હું આમ કરીશ મારા સાગર ના લગ્ન હું તેમ કરીશ અને એ લગ્ન માટે ના રોકાણા બાપુ તમે બા આ નાનકો શહેરમાં ગયો છે હીરા ગવા એને આ વાતની જાણ થાય તો માનવું જ પડશે
આવો ભાંગી જ પડશે બાપુ કામ કાઢે તો મળી નહીં જાઓ કોઈને હું જવાબ આપીશ હા બાપા ગુજરી ગયા ને પછી બધું અટવાઈ ગયું. આ વ્યવહારમાં છે ને ભોગાતું નથી. આ બાપા હતા ને એટલે મારે વ્યવહારિક કઈ ચિંતા નહોતી, બધા ખેતી સંભાળવાની હતી. હવે બધું માથે આવ્યું. એટલે તો આપણે સાગરભાઈ ને બોલાવી લીધા છે પાછા. અને હવે સાગરભાઈ આવી ગયા તો તમારે ક્યાં ઉપાધિ છે? અને જો એના લગ્ન એ કરાવી દીધા. અને મીઠી હોવે બિચારી બહુ સારી છે. તમને ખબર છે કે મારું બોયલું વેણ ઝીલી લે છે. હું જેમ કહું ને એમ હંધુય કરે છે. એ તારી વાત સાચી. આ જો સાગર સુરત હીરા ગણતો છે. આ એકલા ભાઈ મારાથી ભોગાતું નતું ને એટલે જ મેં કીધું ભાઈ હવે આપણે હીરા ગણવા નથી, આપણા બાપ દાદાની ખેતીવાડી સંભાળો. એટલે હું જઈ ખેતરમાં હોય ને તો મને ટેકો રહે. વ્યવહારિક જવું હોય ને તો કઈ ઉપાધિ ન રહે પછી. હા અને આમે હમણાં આપણે છે ને છેલ્લા 2 વર્ષથી મોલે હારો પાકે છે એટલે એકલા છે તમારાથી આમે ભૂગાતું નતું. અને દાડિયાના ભરોહા આપણે કેટલું મૂકવું? દાડિયાને મનમાં હોય ધ્યાન દે ને કામ કરવું હોય કરે, બાકી કોઈ જાતનું ધ્યાન ના દે. હું વાતો કરું છું? હા તમારી જ વાતો કરીએ છીએ. સાચું કહું ને તો બેહો સાગરભાઈ. અરે બેહો બેહો. થોડી પાછા કહે કે મારા ભાભી બેઠા ને હું ઊભો હતો. અરે હો ભાભી, આપણો સ્વભાવ એવો છે જ નહીં કે આપણે એવું માન જોઈએ. આપણે તો છે ને નીચે બેહાડવાનું ચાલે તો બેહી જાય. હે કે બેહી જાવ તો હું જોઈ લઉં. કેમ બેહો તમે? તમે ઊભા થઈ ગયા એટલે બેહાડવાની જરૂર છે. ખાલી બોલે એટલું જ છે આ મારા દેર. હા એવું છે એમનું. હા જો બોલે એટલું. પેલા આ તમે દેર ભુજાઈ ભેગા શા નથી રમત ચાલુ કરી નથી? આ તમારે બીજું કઈ કામ નથી બેય ને? હવે આ દેર ભુજાઈ નો સંબંધ જ એવો હોય છે કે જ્યારે ભેગા થાય ને ત્યારે હસી મજાક તો થાવ જ જોઈએ. હા અને જો ભાઈ આ હું તને શું કહું છું, આ ભગવાનની દયાથી અંધોય પાર પડી ગયું. હા આ બાપા આપને મેલીને વિયા ગયા એ એક વાતનું દુઃખ છે. પણ આ તું અહીંયા વિયાવ્યો ને એના 2 વર્ષ થવા આવ્યા હે. અને આ 2 વર્ષથી આપણે ભગવાન દીધી ખેતરમાં સારું છે અને મોલે હારા પાકે છે. આવી જ રીતે 2 ભાઈ ભેળા મળી અને આ ખેતીવાડીનું જતન કરવાનું છે અને પરિવારને એમ કેમ રાખવાનું. હા હા કેમ નહીં. તમે 2 ભાઈઓ જ કરશો ને? 2 ભાઈઓ તો હાવ શાંતિ લઈને બેસીશું ને. હાલો હા આપણે 2 ભાઈઓ હાવ નિરાશ થઈ ગઈ. એ 2 ભાઈઓ બધું કરશે ઘરનું ને ખેતીનું. અરે ભાભી શાંતિ રાખો. ઘરનું કામ તમારે કરવાનું છે ને વાડીનું કામ અમારે કરવાનું. આ તમારા ભાઈ બોલ્યા એટલે મેં જવાબ આપ્યો હામો. અરે પણ હું ખેતરનું કહું છું, ઘરના કઈ રોટલા થોડા અમે ઘડશું. તમને લાવ્યા શું કામ અમે? અમને એમ થયું કે ઈ આવડતું હશે. હવે પરણાવ્યા જ છે તો કઈક થોડું ઘણું તો આવડતું હશે. અરે હા તાર જેઠને હંધુય આવડે છે. તારા જેઠ રોટલા તો કેવા હારા ઘડે અને કપડા ધોતા તેને એવા હારા આવડે છે ને કે બીજી વખત ધોવા જ ન પડે આપણે. આજે એના હાથના રોટલા ખાશું આપણે. તમને છે ને કે અહીંયા આ શોભાના પુતળા બનાવીને લાવ્યા નથી કે તમારી આરતી ઉતારીએ. આમ જો મારી વાત સાંભળે, એક કામ કરો, આ છે ને રોટલા અમે ઘડી નાખશું 2 ભાઈ, શાકે બનાવી નાખશું અને તમે છે ને ખેતરનું કામ કરી નાખો. જાવ. એવું અમને ન આવડે હો અને અમે કઈ કરવાના નથી. આ તો પૈસા કરતા હોય ને એ જ આપણે કરાય, બીજું કઈ ન કરાય. તમે બોલ્યા ને કે આપણે 2 ભાઈઓ ખેતરનું સંભાળતું ઘરનું જોઈ લેવું અને હળી મળીને રહેવું એટલે અમને એમ કે અમારે 2 ભાઈઓને હાવ શાંતિ રહે ઘરમાં. હવે જો સાગર સિટીઓ મારી વાત સાંભળો. આ છે ને બાપા ગયા ને પછી મારે એક માનતા હતી કે આ સાગર પરણી જાય ને એટલે આપણે કુળદેવીએ જવાનું પગે લાગવા, અને એ મારી માનતા છે ને હજી પૂરી નથી થઈ. એટલે હવે નોઈડા પડીએ ને 1-2 દિવસ પછી એટલે આપણે બધા કોટડા જવાનું છે, માતાજી સાવણ મને પગે લાગવા લાપસી કરવાની છે. હા તો જાવું જોઈએ ને. માનતા હોય ને તો પૂરી કરવા તો જરૂર જાવું જોઈએ. અને બીજી એક ખાસ વાત, આ તું તારા હાળા ને તારા હાહરાને કેવડાવી દેજે અને તું તારા બાપાને ઘેર કેવડાવી દેજે. આ બધાને લઈને જવાનું છે, ટ્રેક્ટર બાંધીને જવાનું છે આપણે. એટલે હંધાઈ ભેગું જ જવાનું છે આપણે. લે તો જવાનું જ હોય ને. વાત કરી બાપુજીને ફોન કરીને કહી દઉં એને કાલે જ તેડાવી લો અહીંયા. અને સાંભળ, આ તારો ભાઈબંધ તારે રીરા ગાતો ડીકે. હા ડીકે એના બાપા આપણા બાપા નાનપણના ભાઈબંધ હતા. આ બિચારા બાપા જેટલા દી ખાટલા બેસી ને એકે દિવસ એવો નહીં જો કઈ આવીને હાજરી ન આપી. મારે એને પાછા ઘેર મોકલવો પડે જ્યાં સુધી બેહતા. એટલે ખાસ એને કેવડાવવાનું છે. અને જો ડીકે અહીંયા હોય ને તો તું કહેજે, અને સુરત હોય તો એને કહેજે, વખત હોય તો આવી જાય, માતાજી પગે લાગવા જવાનું છે. સારું હું એની યારે વાત કરી લઈ. ટાઈમ આવે ને તો એ જરૂર આવશે. હા એ વાત તારી હાસી છે. બાકી જો હવે છે ને હવે તમે 2 ઊભા છો, હું હા જાઓ રોટલાનું કરો, રોટલાનો વાતો સાંભળો ઉભા રહી જાય. અમને ધન કે રોટલા તમે કરશો એટલે અમે રાહ જોઈને ઉભા, તમે અહીંથી ઉભા થાવ ને અમે 2 ભાઈઓ ત્યાં જઈને બેહીએ. હા જાઓ ખાલી કામ પતાવો જાઓ.
હાલ બેન ના રે ઈ કે ને આપણે થોડી જતા રહેશું. મારે છે ને તમારથી એક ફરિયાદ છે. હું ફરિયાદ છે વળી તારે મારેથી? લાય હું તે કીધું કે બહુને અરે ના ભાઈ ના હવે તો આ ફરિયાદ એની કરે છે. એટલે સાંભળી તો લ્યો ને હું કેવું છે પેલા. ઓ બોલો કાઈ બહુ કીધું? મોટી ફરિયાદ છે. અરે તમે સાગરભાઈને મારવા માંડશો એવડી ફરિયાદ છે. શું થયું? વાતમાં કાઈ નહીં હોય અને સડાઈ તમે મારી ઉપર તું શાંતિ રાખ, તું મૂંગો રે. તો હું કર્યું બોલો તો મને કહો તો જલ્દી. જલ્દી કે હું કર્યું મેં હું કર્યું? પણ કોઈ બોલવા દેશો તો હું કહીશ ને. હા બોલો બોલો. મોટા ભાઈ જો હા અમારા નવા લગ્ન થયા ને તોય આ તમારા ભાઈ છે ને મને હરખો છે ને સમય જ નથી આપતા. રાત્રે મારી યાર બાતતા હોય તમે કહો તો આમ કરવાનું હોય ને. કાયલા તને ના નથી પાડી? તને કેટલી વાર કીધું છે ઓ હમે રાડું નહીં નાખતો? હે અને તું કાયદા ક્યાં જાશો? ક્યાં જાશો તું? અરે મજાક કરે છે હવે મીઠી. હું તમે એની વાતમાં આવી ગયા છો હો. અરે ઓ તમે હું તો ખોટે ખોટો ખીજાણા. હા તમે રોટલાનું કરો તો રોટલાનું કરો. આપણો વારો ચડશે તને આવી મજાક પૂછી પણ. અને આમ જો મારે કાઈ ન સાંભળવું. હા તમને બીજા આવીને મારા વિશે કાઈ પણ કહી જાય ને તો તમારે વાત તો મારો જ ગણવાનો. અરે પણ હવે કીધું એટલે મને એવું લાગ્યું, બાકી ખોટે ખોટો થોડો ખીજાવ એલા. તે તમને તમારા ભાઈ ઉપર ભરોસો નથી. પણ મને આમ તાર તે રમે કઈ કહી દીધું હોય પછી પાછા એને ખોટું લાગી જાય ને તો ઈ છે ને બહુ ડાયા છે એટલે તું રાડ્યું તો એને અમે નાખતો જ. હા એટલે ડાયા તો ઈ છે, તમારો ભાઈ તો હાવ નકામીનો. એટલે પણ એમ નથી કેતો, હું તને એમ કહું છું કે આમ એને પ્રેમથી વાત કરજે એમ. અરે પણ પ્રેમથી જ વાત કરું છું. આ મારી આંખો ઉપર બેહાડી તો રાખી છે, હવે હું એને ગોદમાં લઈને ફરું? ના ના તું મારી વાત સાંભળી મૂક હવે. હવે જો હા ભાઈ ને હવે મોઢું સીધું રાખીને હા ભાઈ બોલો. જો કાલ તાલુકે જઈને હું લાવવાનું યાદ છે ને? હા તાલુકે જઈને ખબર જ હતી મને, ખબર જ હતી તારી, યાદ રહે જ નહીં તને. હા તો કઈ જો ને પાછું. જો ખાતર લાવવાનું છે, ખાતર, બિયારણ, બિહાર, હા પછી ટ્રેક્ટર હાટું ડીઝલ. ડીઝલ ઈ ન્યા મળે? આપણા ગામમાં છે ચાઈ પંપ? ના એટલે મેં તો કીધું આ લોકો ક્યારથી હા રાખવા માંડ્યા? અને ઓલું ટાયર પંચર માં નાખ્યું છે, ટાયર લાવવાનું છે. હા ટાયર, હા યાદ રહે ને? ટાયર, ગ્રીસ ગિરીશ, એમાં કરવાનું છે. ટાયરમાં, ટાયરમાં ગ્રીસ નો હોય, આ બ્રેકું હોય ને એ બધી આમ કડક થઈ ગઈ તો ઢીલી થઈ જાય આટલું. હા બરાબર. બ્રેક, હા અને દવા છાંટવાની છે, દવા. દવા. એક કામ કરો, હા આ લખી લેજે, તું લખી લેજે બધું. હા લિસ્ટ બરાબર. બરાબર લાંબુ છે. હા અને બીજું ધીરુભાઈ દુકાને જવાનું છે, ત્યાં બધું કરિયાણું આખા મહિનાનું તૈયાર કરાવી નાખ્યું છે, એટલે ઈ છે ને માજન ટેમ્પામાં નખાઈ દેજે એટલે આ લેતો આવે. હારું હારું મજાન ટેમ્પામાં નખવી દે. પણ તમે ક્યાં જવાના છો ઈ કયો ને? અરે ઉપર જો આ રમેશભાઈ નો ફોન આવ્યો, લેવું પડે કહી દઉં ને. હા હા બોલો બોલો રમેશભાઈ. હા ના ના એ સાગર આવશે, ઈ નખાઈ દે ઓલા માજન ટેમ્પામાં. અરે તમે ચિંતા ન કરો ની, સાગર આવી લઈ જાય, તમારે નથી નખાવું. એ કાલ આવવાનું છે બધું લેવા. અને આમ જોવો એને છે ને ઓલા એગ્રો વાળા દુકાન જોઈને જરાક બતાવજો ને, પહેલી વાર આવે છે ને. હું કીધું એટલે ઈ તો એમ કેતા હું નખાઈ દઉં કે મેં કીધું ના સાગર આવે છે. નખાવી દીધું હોત તો આપણે થકો નો થાત ખોટો. એલા પણ છે ને વારા ઘડીએ નો કહેવાય, મીઠા જરના મૂળિયા નો ખોટે, સમજાજો તને? હા તો પણ તમે કાલ ક્યાં જવાનો છો? આવજો ને માર ભેગા. આ ગામમાં મરણ થઈ ગયું છે, કાલ દાડો છે, ખબર છે? હે હા હવે જવું પડે ને વ્યવહાર કામ, બાપા નથી હવે, હવે ભૂલી નહીં જો તું. સારું હવે હા હું જઈ આવી, આ બધી વસ્તુ લઈ આવી અને તમે જઈ આવજો. હા. મરણ થયું જા હવે તાર ભાભીને કે રોટલાને કેટલી વાર છે, જા ઉતાવળ રાખ. ઈ તો હવે થઈ રહ્યું. એ રામ હાવ ભૂલકણો છે પણ. હે બાબા એ રોટલા થાય એટલે કેજો પાછા, ભૂખ લાગી છે. હે બા, આ બે શિબલ્યો શું કરતી હશે? ત્યાં રામા મંડળમાં બેહીને કોકની કથા કરતી. હે તો જાણીએ જ ખરા કે કોણ છે. બોલા બોલા. એલી જીગલી મીઠડી, ભાભી, એ જીગલી બેરિયું સાંભળ છે ને? હા ભા બોલો ને, હું રાડું નાખો છો? હા હા અહીંયા જ છીએ બોલો ને. હા તો હાશીન મીઠડી જ છે. બોલે કેવું મીઠું મીઠું કા? એ અમારો અવાજ આ તમારા કાનપુરમાં સંભળાતો નથી? અરે બા હું ઓલી બાજુ વાડામાં હતી, અહીંયા આવું તો વાર તો લાગે ને. આમ તો અહીંયા હોઠ ફફડે એ ખબર પડી જાય કે આ બેવ જણી હું વાતું કરે અને ક્યારના બોલાવીએ તો કાનપુરમાં નથી સંભળાતું. અરે બા વળી ત્યાંથી જવાબ આપું તો તમે જ રાડું નાખશો કે જોરથી નહીં બોલવાનું, ડેલા બાર આપણો અવાજ જાય. હા, કુંભડા ભરાવીને બેઠી હશે નહીં? કેમ આવું બોલો છો હેતલબેન? મતલબ બેઠા હશો, આ જીભ છે સાંભળાની કઈક લહરી જાય. બસ તમે મને બેવ જણ્યું કયો, પેલું રામા મંડળમાં બેહીને ત્યાં હું કથા કરતા હતા? રામા મંડળ? અરે બા ક્યાં રામા મંડળ હતું?
તમારા બે દીકરા ને તમારી બહુ હોવું તો હતી ત્યાં. એ તો ઘડીક નવરા હતા તો હસી મજાકની વાત કરતા હતા, બીજું કાંઈ નતા કરતા. હસી મજાકની વાત. એ તો આ મીઠી છે ને બહુ ડાય છે એટલે એના વખાણ કરતા હતા. અને પછી ઘડીક વાર સાગરભાઈ નો પગ ખેંચો અમે લોકોએ. અને તમને ખબર છે આ ભાભી મારું એટલું ધ્યાન રાખે છે ને, તો કઈક કામ લેવા જાવ ને ધંધું કામ મને પડતું મેલી પોતે કરવા. હા બસ ભાભીના ખોટા વખાણ કરમાં. એક તો ભાભી આટલી જાડી છે અને તું વધારે ફૂલાવ્યા કરે. હું છે ને તમારા ખોટા વખાણ નથી કરતી હો. હા છે તમે તો છે ને હા મને મોટી બેન જેમ હાચો છો. હા હો બા. અને આ મીઠી છે ને એ મારી નાની બેન જેવી છે. મારા એકબીજાની વાત કરશું અમે અહીં બેઠી સીધે. અરે બા તમારે તો ખુશ થવું જોઈએ કે તમારી બે વહુ ને બે દીકરા કેવા હપીને રહી છે. આ શું કહું ને તો આ બધું જોઈને તો મને તો રોવું આવી જાય પણ નહીં આવે. તમારો પ્રેમ જ એવો છે ને એટલે. એ તો પ્રેમ હોય જ ને. બે બેનું છીએ અમે, થોડી કઈ દેરાણી જેઠાણી છીએ અમે. બહુ દેખાડા કરો માં. મને બધી ખબર છે એકબીજું જ્યારે ન હોય ને ત્યારે કેવી એકબીજાની કાપે છે ને ખોદે છે, એ બધું મને ખબર છે. અરે બા આ કેવી વાત કરો છો? કેવી આંબળો છો? મેં તો કોઈ દી ભાભી વિશે એક શબ્દ ઊંધો નથી બોલ્યો. અને હું પણ કે મીઠી વિશે કોઈ દિવસ બા બોલી છું કાઈ. ભેગા છો ને એટલે ક્યાંથી તમે કહેવાના કે હા હું આમ બોલતી હતી ને હું આમ કરતી હતી ને. શું બોલો છો તમે ભાભી? તમને લાગે છે આપણે લોકો એટલા હંપીને રહીએ છીએ પણ બા તો તમારું કે છે. તમે આવું કીધું છે? તને એવું લાગે કે હું કોઈ તારા માટે ખરાબ બોલી હોય? સોર હોય ને સોર એ ક્યારે એમ ન કે હા મેં જ સોરી કરી એમ. કાબા તમે હા શું બોલો હેતલબેન? મીઠી હાસીન મારા માટે બોલતી હતી. બોલે અટાણે અમે થોડા કઈ તમે અત્યારે ભેટો ને તમે હાલા હું હાલી તમે કામ કરાવો હું કામ કરાવો. આના સિવાય અત્યારે બીજી કઈ વાત નહીં. તમારી ભાભી તમને તો મને કામ નથી કરવા દેતા. હું તો કામ કરું છું ને તોય તમે એવું કીધું એમને. મીઠી તું મને તારી પાસે આવી આશા નથી કે તું મારું ખરાબ બોલી. હું તને મારી નાની બેન કરતા વધારે હાથ ઓછો તો તું મારું વાકું બોલે છે બધાય આપણે બેની વાત કરે છે. અહીંયા આવો. મને એવું લાગે છે કે જો આ વાત છે ને સાવ આયા ખુસુર ફુસુર નહીં કરવાનો. જરા નહીં અમે બેઠા હોય ને ત્યારે આ કાનમાં ખુસાપુસી નો જોયો હા તે કાઈ વાંધો નહીં. કાઈ વાંધો નહીં ભાભી. સો આ લોકો એવું કહે છે તે મારાથી કઈક બોલાઈ ગયું હોય ને તો હું માફી માંગુ છું. અને તમે માફી ન માંગતા. અરે માફી ભોળા થવાની કાઈ જરૂર નથી. જા આપડા બધાયની સામુખ હાલ આપણે બે નાખજે ને જો ફોજીનો છે હાલ આપણે બે ચા બનાવીએ. આપણે બે હપીને તારે નત બનાવી માર તારું કામ જાતા. સ્વીટી ભાભી મીઠી ભાભી આ નાસ્તો લેતા હો થોડો. ઓલો ઘૂસું હું હમણાં આવું. હાલ તો સુલો પેટાય ને તો હું આવું હમણાં. માને હું કામ છે ને પૂછીને કોને રસોઈનું કેવું ઉતાર જાને છેવડો સમજો. વધારે કઈ કામ ના કરતી હું હમણાં આવું છું રહોડામાં. હા બા હા પણ મારો શું મને અરે ને અક્કલ વગરના શું તમે? હા હું એનામાં ઘૂસી ગઈ. મીઠી મીઠી વાતો કરે એટલે એની થઈ જાય કા. એ જેટલી ઉપર છે ને એટલી જ અંદર છે. એની વાતોમાં આવતી નહીં કહું છું. કોને કીધું તમને બા કે એવી છે? એ તો બિચારી કેવી હારી છે. ઘરના હંધાય કામ કરે તમને ખબર છે. અને મને તો હથેળીમાં રાખે છે. એ છે ને એના તો નીમડે વખાણ થાય. તું જોજે ને પછી તું કે. અને બા તમે જે કહો છો ને હા સાચી વાત છે. હા તમે કહેતા તો એ સાચું છે. હાસીન મીઠી મારી વાતો કરતી હતી. તને એવું ખબર એ તું ક્યાંક આજી પાછી જાય ને હા પછી બાપ તારું બોલે રામ 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 મારા તો સંભળાય નહીં. હું કયો તમે હાસીન બોલે છે મારું આવું? અમે બે બેનું કરીને વળગ્યા કરે. પણ બા તમે એવું કામ બોલ્યા? હું ક્યાં મીઠીનું કોઈ દી ખરાબ બોલું છું? પણ એમ કહું તો નહીં તો એને એમ ન થાય કે આ બધું મને જ કહે છે એટલે મારે બોલવું પડે. એ તમારી વાત હાચી. પણ એ હું મારી વાત શું કરે તો કયો ના કેવી નથી. તું છે ને પાછી ભોળી છો. તું એની મોઢે જઈને ગયા હોય કે બા તો એવું કહેતા હતા એટલે છે ને હું તો એમ કહું કે ખાલી એનાથી સેફીને રહેજે બીજું કાંઈ નહીં. એની વાતમાં બહુ નહીં આવે. બા હવે થોડી એની વાતમાં આવું. હારું તો મને વાત કરી દીધી. બાકી હું તો એને મારી નાની બેન એમ કરીને જ રાખતી. પણ મને નથી ખબર કે આ સીબાવલી મારું જ વાણેથી વાકું બોલશે. બોલ ને પાછી તું છે ને ભડભડિયણ છે એ સંભળાય જાય. સમજો એક વાત કહું તમને કોઈ કહેતા નહીં. હા બોલો ને. હું તમારી નાની બેન જેવી છું ને. હા સો નાની બેન જેવા ને નાની બેન જ છો તમે મારા. કોઈ કહેવાનું નહીં ને. હા પણ કોઈને નહીં કહું. તમારા હમ બસ હું વાત છે કયો. એના હમ નહીં કે મારે ઈ જોઈ છે હો. લે પણ મને મારી નણંદ વાલી ના હોય તો તમારા હમ બસ બા. મારાય નહીં હો. મારે તો હજી 20 વર્ષ કાઢવાના. તારા ના મારા ગળાના મું ના ખાવ. તો તમારા મું ખોટા ખાવ તમને એવું લાગે છે? તમારે વાત સાંભળવી છે તો ખાવ. હા બોલો તમારા હમ હવે હું કોઈને કઈ નહીં કહું. બોલો તારા કોઈના હમ નથી ખાવા. બોલો હાલો. પૂછવા છે હા મીઠી ના હમ બસ
હા હવે આવી ઠેકાણે લ્યો જો ભાભી સત્ય હા શું કહું ને ભાઈ એવું કહેતા હતા કે આ જીજ્ઞા ભાભી છે ને એ પાડાને જેમ પડ્યા રે ઓલી બે માગડા પડી રે ને એમ હું કામ નથી કરતા અને નકરું મારી બેન કરી કરીને મારી આગળ કામ ઢોળાવે છે કાબા હાસીને એવું કીધી હતી એને તો હું હવે જોઈ લઈ તમે આગા પાછા જાવ ને એટલે ખાખા ખવડા કરીને બધું ખાયા કરે હરોરો બા તમને ખબર છે મને ખાવાની ટેવ છે આટલા વર્ષથી પૈણીને એવી તમને કોઈ દી જોઈ ખાતા એ તું આવીને પૈણીને ત્યારે હાવ આવી હતી આ તારા બ્લાઉઝ માં છે ને 2 હાથ વયા જાય એવી અને અત્યારે જો એકેય નથી થતો હે તો બા તમે અધેડીમાં હાસવો છો મને અને તમને અને તમારા દીકરા તો મને કેવી હાસવે છે તો પછી જાડી તો થાવ જ ને હવે જા અંદર જા અને જો ખબરદાર જો અંદર ઓલીને કઈ કીધું તો તને તારા હમશે એને કે નહીં એનો વારો તો કાઢે હું જોવા કોઈ દી આપણે નહીં મારે એનો વારો તો કાઢવો પડે ને એને અધેડીમાં હાસવતી હતી હું તો મારી વાતો કરતી હતી અટાણે કાઈ ન કહેવાય ને તો કહે કે ડોઈએ એને ઘેરીને મોકલી જા હારું અને હવે કઈ તમને મારી વાત કરે ને તમને કહી દેશો બે એને કહી દેવાનું કે નથી સાવા દ્યો તો તમને મારા ઉપર એટલે ભરોસો નથી હમણાં તો બોલી કે હું એનો વારો કાઢે એટલે એમ તો મારે કેવું પડે ને બા એને એ તો અટાણે જાને માથું ખાઈ જા ઉભા રહ્યો હેતલબેન હું કહે છે સાંભળવા દ્યો હું કયો હેતલબેન છે ને તમારા મનમાં ન લેતા હો આ બા તો જાડી કરે બાકી તમે તો ફૂલેલો ફૂગો છો ખાલી જાડા પાડાનો હા તમે મને સંભળાઈ દ્યો એમ કરીને આ તમે ખાલી શરીરમાં જબરા છો બાકી કામ તો તમારથી ક્યાં કઈ થાય જ છે કા બા બસ ખબર હતી તમે મને કહી જ દેવો કઈ વાંધો નહીં હવે મારે કઈ કામ જ નથી કરવું ઘરમાં હવે આવશે મજા મફતમાં ફિલ્મ જોવાનું